ખેડૂત મિત્રો, આજે આપણે વિડીયોની અંદર પાક નુકસાની સહાય બાબતે જે ગુજરાતની અંદર 33 લાખ અરજીઓ આવી છે તેની અંદરથી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે, હવે કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવશે અને કેટલા ખેડૂતોને ખાતાની અંદર સહાય મળી ગઈ છે, બાકીના ખેડૂતોને ખાતાની અંદર ક્યારે સહાયની રકમ મળશે તે સંપૂર્ણ બાબતે આજે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું. તો ખેડૂત મિત્રો, વિડીયો સંપૂર્ણ જોજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો. અને હજુ સુધી આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો. અને તમને કોઈ પણ સહાયની બાબતમાં હજી બાકી હોય અથવા તો તમારા ખાતાની અંદર સહાયની રકમ જમા થઈ ગઈ હોય તો પણ અવશ્ય કોમેન્ટની અંદર જણાવજો. તો આ વિડીયોની અંદર આપણે બીજી પણ વાત કરશું. ટેકાના ભાવે મગફળી તેમજ અન્ય પાકોની ખરીદીની અંદર કેટલી ખેડૂતો જોડેથી ખરીદી થઈ, કેટલું ખેડૂતોને પેમેન્ટનું ચૂકવણું કરવામાં આવ્યું અને હવે ખરીદી ક્યારે પૂર્ણ થશે આ બાબતે આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોના માધ્યમથી કરશું. તો ખેડૂત મિત્રો, 33 લાખ અરજીઓ પાક નુકસાન સહાય માટેની અરજીઓ આવી હતી. તેનામાંથી 27 લાખ અરજીઓને સરકારશ્રી દ્વારા મંજૂરી મળી ગઈ છે. હવે બાકીની અરજીઓની પણ ચકાસણી જલ્દી પૂર્ણ થઈ અને મંજૂરી મળી જશે. અને જે 27 લાખ ખેડૂતો છે તે ખેડૂતોના ખાતામાં પણ લગભગ આવનારા 10 દિવસની અંદર પેમેન્ટ જમા થઈ જશે. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ આપણે તો છેલ્લા 10 દિવસની અંદર 22,90,000 ખેડૂતોના ખાતાની અંદર પાક નુકસાનની સહાયની રકમ જમા થઈ ગઈ છે. એટલે કોઈક ખેડૂતો હજી બાકી છે તો તેમના પણ પ્રોસેસ છે પેમેન્ટની. એટલે 22,90,000 ખેડૂતોને ચૂકવણું કરવામાં આવ્યું છે. હવે ખેડૂત મિત્રો, આપણે જે પહેલા વિડીયો મૂક્યો હતો તે વિડીયો જે ઓક્ટોબર માસનું કૃષિ રાહત પેકેજની વિગતો હતી. આની અંદર ઓગસ્ટ માસ અને ઓક્ટોબર માસ જે પહેલા 5 જિલ્લાઓ અને બાકી પાછળની જે વિગતો છે તે સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોની અંદર મૂકી છે. તો ખેડૂત મિત્રો, જે 27 લાખ ખેડૂતો છે તેમને જલ્દીથી રકમ ખાતાની અંદર જમા થઈ જશે. હવે બંને પેકેજના 11,000 કરોડ રૂપિયા જેટલી રકમ છે તેના અંદરથી 6805 કરોડની રકમ ખેડૂતોના ખાતામાં ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. અને તેના અંદરથી છેલ્લા 10 દિવસની અંદર 22,90,000 ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ ગઈ છે. અને 18,000 ગામડાઓ ગુજરાતના છે તેના અંદરથી 17,000 ગામડાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરશું મગફળીની. તો મિત્રો, જે ટેકાના ભાવની ખરીદી ચાલુ છે, ટોટલ 4 પાકો તેની અંદર છે, સોયાબીન છે, મગ છે, અડદ છે અને મગફળીની ખરીદી ચાલુ છે. તો ટેકાના ભાવની ખરીદીની અંદર રાજ્ય સરકાર 15,000 કરોડ રૂપિયાની ખરીદી કરશે. તેના અંદરથી ખરીદી પૂરજોશમાં ચાલુ છે. ખરીદીની પ્રક્રિયામાં તમને કોઈ પણ જગ્યાએ કોઈ અગવડતા પડતી હોય તો તે પણ કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. હવે જે ખેડૂત 10,11,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું મગફળી, સોયાબીન, મગ અને અડદ માટે. તેના અંદરથી ખેડૂતો માટે 4,75,000 ખેડૂતો પાસેથી 10,49,000 મેટ્રિક ટન જથ્થાની ખરીદી પૂર્ણ કરવામાં આવી છે. અને 7,537 કરોડની ખરીદી કરવામાં આવી છે. ₹7,537 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે. એટલે લગભગ 15,000 કરોડથી 50% મગફળીની ખરીદી પણ પૂર્ણ થઈ ગઈ છે. અને ખેડૂતોને જે પાક નુકસાન સહાય છે તેની અંદર પણ 50% કરતાં વધારે ખેડૂતોના ખાતાની અંદર રકમ આવી ગઈ છે. બાકીના જે 10 લાખ જેટલા ખેડૂતો બાકી છે તેમને પણ જલ્દીથી રકમ ખાતાની અંદર સહાય જમા થઈ જશે. હવે 22,90,000 અને 27 લાખ 5 લાખ ખેડૂતોના ખાતાની અંદર પણ લગભગ આગામી 1-2 દિવસથી લઈને અઠવાડિયાની અંદર રકમ જમા થઈ જશે. બાકી જે 6 લાખ ખેડૂતો 27 લાખ જે અરજીઓ મંજૂર થઈ છે તેનાથી 33 લાખ અરજીઓ વચ્ચેના જે 6 લાખ ખેડૂતો છે તે ખેડૂતોને ખાતાની અંદર પણ જલ્દીથી સહાયની રકમ જમા થઈ જશે. તો ખેડૂત મિત્રો, કોઈ બીજો પ્રશ્ન હોય તમારો, આધાર શેડિંગ અવશ્ય ચેક કરી લેજો. જે જમીન માટે મોબાઈલ નંબરના ઘણા મેસેજ આવ્યો કે મોબાઈલ નંબર ખોટો લખવાનો, તો તે કોઈ પ્રશ્ન નથી મોબાઈલ નંબરનો, કેમ કે જે બેંક ખાતાની અંદર મોબાઈલ નંબર હશે તે મોબાઈલની અંદર મેસેજ આવશે અને આધાર શેડિંગ એકાઉન્ટની અંદર જ તમારો મેસેજ આવશે. તો ખેડૂત મિત્રો, આ બાબતે આપણે આગળ વિડીયો મૂકેલા છે તે પણ અવશ્ય જોઈ લેજો. અમને પણ સાથ સહકાર આપજો. બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો. આભાર.